તો મિત્રો રામ રામ ને સીતારામ, કેમ છો બધા મજામાં? તો અત્યારે આપણે જવાનું છે લીરલધામ હાલીને. તો હાલો આપણે જઈએ લીરલધામ. મિત્રો અત્યારે આપણે જઈએ મોઢવાડા હાલીને લીરબાઈ ધામ. તો હાલો આપણે જઈએ. તો મિત્રો આપણે જતા હતા મોઢવાડા, તો આપણે અડધે પૂગી ગયા છે. હવે થોડુંક જ બાકી છે, હમણાં પૂગી જશું લીરલધામ મોઢવાડા. હાલો આપણે જઈએ. જઈએ એટલે આડું આવે છે હરસિદ્ધિ માનું મંદિર. જુઓ, આ છે હરસિદ્ધિ માનું મંદિર. હવે અહીંથી થોડુંક જ થાય છે લીરબાઈનું મંદિર. તો હાલો આપણે ત્યાં પહેલાં પૂગી જઈએ. તો મિત્રો આપણે લીરલધામ મોઢવાડા પૂગી ગયા હતા, અને ઉપરથી વોઇસ ઓવર કરું છું કારણ કે ત્યાં બહુ ગળદી એટલે કંઈ સંભળાતું નહોતું. તો જુઓ, હમણાં દર્શન કરાવું હું તમને લીરલધામ મોઢવાડાના. જુઓ, અહીં સરખા તો નથી થતા, પણ એટલે આમ જોઈ શકાય એવું દર્શન થાય છે. ત્યારે હું બતાવું તમને લીરલધામ મોઢવાડા. જુઓ, આ છે લીરલધામ મોઢવાડાના એટલે લીરબાઈમાનું પુતરું. પછી અહીં છે એક પાસે જીવંત ભગત અને સોનબાઈમાનું પુતરું. જુઓ, આ છે સોનબાઈમાં અને જીવંત ભગત. આ એક વાછડી આવેલ છે બહારથી હાલીને, એટલે કાંઈ રાખી છે. અને અત્યારે જુઓ, પછી સરખું બતાવું તમને. આ છે એનો નિયમ કે બહારથી કંઈ ખાવાનું ન નાખવાનું. આ છે વાછડી. પછી હવે હું તમને બતાવું ધૂણો. અહીં છે ધૂણો. પછી અત્યારે હું અલગ પ્રકારનો શૂટ કરતો તો બધાય કમેન્ટ કરજો કેવું લાગ્યું. જુઓ, આ છે ત્યાંનો ધૂણો એટલે કે હવન કુંડ. મિત્રો અહીંયા ઘણી બધી બગીચામાં કેરી હતી. જુઓ, આંબામાં કેટલી બધી કેરી લાગેલ છે. જુઓ, ઘણી બધી કેરી છે, કાચી છે હજી તો. હાલો તો આપણે આ બગીચો જોઈએ. મિત્રો આપણે મોઢવાડાથી ઘરે આવી ગયા હતા. હવે હું તમને બતાવું મારી વાડીના ફ્રૂટ. સવારે દૂધ નતા લઈ ગયા એટલે હવે આપણે જવાનું છે પાછું લીરબાઈ ધામ એટલે કે મોઢવાડા. તો હાલો આપણે જઈએ મોઢવાડા. તો મિત્રો આપણે પૂગી ગયા હતા અત્યારે લીરબાઈ ધામ. જેવો આ છે ગેટનું લુક. અંદર તો તમને સવારે બતાવ્યું હતું એટલે બહારથી જ જોઈ લ્યો. હવે આપણે જઈએ ઘરે. તો મિત્રો હવે આપણે આ વ્લોગને કરીએ એન્ડ. બધાય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.